અત્યારે મહેસાણામાં ભારે વરસાદથી બેચરાજી એપીએમસીમાં તારાજી સર્જાઈ છે। બેચરાજી માર્કેટયાર્ડમાં પાણી ભરાતા ભારે નુકસાન સર્જાયું છે। એરંડા, રાયડો, જીરું અને ઇસબગુલનો જથ્થો પલળ્યો છે। સૌથી વધુ નુકસાન લસકાના બિયારણમાં જોવા મળી રહ્યું છે। 1700 થી 1800 બોરી એરંડા વરસાદી પાણીમાં પલળ્યા છે। ગટર બ્લોક થતા નાણાંનું પાણી માર્કેટયાર્ડમાં આવ્યું છે। તો 1700 થી 1800 બોરી એરંડા વરસાદી પાણીમાં પલળ્યા છે એટલે નુકસાન પણ હવે મોટું થયું છે, કારણ કે સતત પાણી અને ગટર બ્લોક થતા નાણાંનું પાણી માર્કેટયાર્ડમાં આવ્યું છે અને માર્કેટયાર્ડમાં આવતાની સાથે જ વરસાદી પાણીને લીધે પણ મોટું નુકસાન થયું છે। એપીએમસીમાં એક રીતે તારાજી સર્જાઈ છે। બેચરાજી માર્કેટયાર્ડમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે। મહેસાણા જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે। બેચરાજી તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। કડી તાલુકામાં 7.5 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે। વિજાપુર અને જોટાણામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। મહેસાણા તાલુકામાં સરેરાશ 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। જિલ્લાના તમામ 10 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને એ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કડીમાં પણ જ્યાં 7.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને એ સિવાય વિજાપુર અને જોટાણામાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને અહીં જળભરાવની સ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। મહેસાણા તાલુકામાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ છે।